નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે। આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી। 4 મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે। આ સિઝનમાં સરેરાશ કરતા 105% વધુ વરસાદની ધારણા છે। તેમણે કહ્યું છે કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નીનોની જે સ્થિતિ હોય છે આ વખતે એ વિકસિત થવાની શક્યતા ઓછી છે। દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે। આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે। ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે। ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। આઈએમડીએ આ અનુમાન કર્યું છે। ભારતીય હવામાન વિભાગે અનુમાન કર્યું છે ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થવાનું અનુમાન છે। આવનાર ચોમાસા માટે સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે। આ 3 અલગ અલગ જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે અને ગ્રાફિક્સના માધ્યમથી તમને જે આંકડા બતાવી રહ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે આ વખતે આઈએમડીના મતે 33% એટલે કે સામાન્યથી જે વધુ વરસાદની ટકાવારી છે એ 33% છે અને સામાન્ય વરસાદની જે ટકાવારી છે એ સ્કાયમેટના મતે 40% છે। એટલે સામાન્યથી વધારે વરસાદની સ્કાયમેટનું પણ પૂર્વાનુમાન અમે આપણે બતાવી રહ્યા છીએ અને ભારતીય હવામાન વિભાગનું પણ પૂર્વાનુમાન બતાવી રહ્યા છે। અને છેલ્લા 5 વર્ષના તમે રેકોર્ડ જુઓ આ પૂર્વાનુમાનના તો ભારતીય હવામાન વિભાગના મતે શું કહેવામાં આવ્યું છે અને વાસ્તવિકતા કેવી રહી છે ચોમાસાની એ તમે જોઈ શકો છો। ભિલોડામાં ભર ઉનાળે ઝરમર વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ થયો। 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને રાહત મળી ગઈ હતી। તો અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ઝરમર વરસાદ શરૂ થયો કારણ કે 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન અહીંયા હતું અને વાતાવરણ ગરમ હતું પરંતુ આજે ઝરમર વરસાદ થયો। વાદળો ઘેરાયા જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। ભિલોડામાં ભર ઉનાળે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ તો આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ઝરમર વરસાદ થયો। અને હવે વાત એપ્રિલમાં ફૂલ ગરમીની। ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી છે। આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે। 3 દિવસ યલો એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી કરાઈ છે। તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના છે। આગામી 3 દિવસ તાપમાનમાં વધારો થશે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 15 થી 17 એપ્રિલના હીટવેવની આગાહી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું રહી શકે છે। ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ જોવા મળી શકે છે। આજે કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ રહ્યું છે અને દીવ, રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે। હીટવેવની પણ આગાહી હતી। આવતીકાલે કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટની સાથે હીટવેવની આગાહી છે। સાબરકાંઠા, રાજકોટમાં પણ યલો એલર્ટની સાથે હીટવેવની આગાહી છે। पंद्रह, 16, 17 टेम्परेचर थोड़ा सा 2 से 3 डिग्री सेंटीग्रेड राइजिंग ट्रेंड रहेगा। और जो हॉट एंड ह्यूमिड कंडीशन हमारा कोस्टल क्षेत्र दोनों जो तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र और दक्षिण गुजरात क्षेत्र के जो तटीय क्षेत्र इसमें हॉट एंड ह्यूमिड कंडीशन का भी पूर्वानुमान दिया गया है। और जो नॉर्थ गुजरात रीजन की साबरकांठा, बनासकांठा में येलो वार्निंग के साथ हमें जो हीटवेव का वार्निंग दिया गया है 15, 16, 17 के लिए। और सौराष्ट्र कच्छ में D1 में कच्छ, राजकोट, दीव के लिए और डे 2 मतलब 16 और 17 के लिए कच्छ और राजकोट के लिए येलो वार्निंग के साथ हीटवेव वार्निंग दिया गया है। ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। 41 થી 45 ડિગ્રી તાપમાન રહી શકે। 16 થી 30 એપ્રિલ દરમિયાન ગરમી વધશે એવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું।
એપ્રિલ મહિનો 50% પૂર્ણ થઈ ચૂક્યો છે. માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે સામાન્ય કરતા ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે અને હવે 16 એપ્રિલ થી લઈ અને 30 એપ્રિલનું સેશન છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડ જોવા મળશે. ખાસ કરીને એપ્રિલ મહિનાના જે સમયગાળો છે એ દરમિયાન આપણે 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને સાથે સાથે હીટવેવ પણ આપણે જોવા મળી શકે છે. મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા. 96 થી 106% વરસાદ પડી શકે છે. આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. ગુજરાતમાં 98 થી 106% વરસાદની શક્યતા વ્યક્ત કરી. હવે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આવનારું ચોમાસું એટલે કે 2025ના ચોમાસાની વાત કરવા જઈએ તો 2025નું ચોમાસું છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય ચોમાસું એટલે કે જે ચોમાસા દરમિયાન 96% થી લઈને 106% સુધીના વરસાદો પડે તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. જો 96% કરતા ઓછા વરસાદ પડે તો સામાન્ય કરતા વરસાદ ઓછા પડ્યા ગણાય અથવા તો 106% કરતા વધારે વરસાદો પડે તો એને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવાનો થતો હોય છે. પણ આ વર્ષે સરેરાશ વરસાદ છે ગુજરાતની અંદર 98 થી લઈને 106% સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે ચોમાસું છે તે સામાન્ય જોવા મળશે. જેની અંદર લાંબા ગાળાની વાત કરવા અને હવે આપણે સીધા લઈ જઈશું શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આવો સાંભળીએ. મહત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે. આખા દેશમાં પછી આ લાગુ થશે. ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો અને શુભ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે એનો આનંદ છે. ખૂબ પ્રશ્નો પણ પ્રભારીઓ તરફથી રાહુલ ગાંધીજી સાથે વિચાર વિમર્શમાં થયા. એમનો ખુલ્લા દિલે ચર્ચાઓ થઈ. વેણુગોપાલજી અને મુકુલ વાસનિકજીએ પણ કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી અને હવે આ અમારા કાર્યક્રમની શુભ શરૂઆત આવતીકાલે અરવલ્લીમાં કાર્યકરોનો સંવાદ થશે સવારે 10 વાગે અને ત્યાર પછી આ જે પ્રભારીઓ છે તમામ જિલ્લાઓમાં જશે. 45 દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે. એટલે 45 દિવસની ડેડલાઇન એ આ કાર્યભાર સંભાળે ત્યારથી 45 દિવસમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે. સાહેબ, ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે. ધારો કે એક ક્રાઇટેરિયામાં એક કરતાં વધારે ઉમેદવાર કેપેબલ તમને મળે છે તો એવા સંજોગોમાં શું? એવા સંજોગોમાં ત્યાં જ્યારે એક તો ઉમેદવારી કરવા વ્યક્તિને એક ફોર્મ આપવામાં આવશે, એમાં એમની વિગતો ભરાશે. ત્યારબાદ જુદા જુદા વ્યક્તિઓ સાથે સંવાદ થશે. 3 દિવસના રોકાણ દરમિયાન જનરલ ઓપિનિયન પણ લેવામાં આવશે. ઉમેદવાર જે થવા માંગતા હશે એમના સાથે પણ 1 to 1 વાત થશે. એમની ક્ષમતા, એમની કામ કરવાની પદ્ધતિ વિશે કેટલાક સવાલો પણ થશે. એ પછી આ 5 વ્યક્તિઓ છે, આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર, આ 5 વ્યક્તિઓ ભેગા થઈને પોતાનો અભિપ્રાય એ રજૂ કરશે. આજે દરેક જિલ્લો એઆઈસીસીના જે ઓબ્ઝર્વર્સ આવ્યા છે એમના માટેનો નક્કી થઈ ગયો છે. 1-2 દિવસમાં પ્રદેશના કયા વ્યક્તિ કયા જિલ્લામાં જવાના છે અને આ મુકુલ વાસનિકજી, કારણ કે મેં કહ્યું છે કે અમને ના પૂછતા. આ તરફ જગદીશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું. પ્રમુખ પસંદગી પ્રક્રિયા આગામી 23 એપ્રિલથી 8 મે સુધી ચાલશે. હવે પ્રમુખ કોઈ જૂથનો નહીં હોય. કોંગ્રેસ હવે 1-2 નહીં 200 લોકોથી ચાલતી પાર્ટી બનશે. તો ભરત સોલંકીએ પણ ગુજરાત કોંગ્રેસમાં જોમ પુરાયો હોવાની વાત કરી. જે રીતે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માંગે છે, સમગ્રતા આજે એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રક્રિયા થશે એટલે 2, 5, 10, 15 લોકોથી ચાલતી કોંગ્રેસ એ 150, 200 કે 500 આગેવાનોથી ચાલતી કોંગ્રેસ બનશે એવું દેખાય છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં એઆઈસીસી અને 4 પીસીસી નિરીક્ષકોએ 3 દિવસ જિલ્લા પ્રવાસ કરવાનો રહેશે. જિલ્લા પ્રવાસ દરમિયાન પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય સહિત નેતાઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી એક રિપોર્ટ તૈયાર થશે. 8 મે પહેલા એક પ્રથમ રાઉન્ડનો રિપોર્ટ સોંપવાનો રહેશે. દરેક જિલ્લા દીઠ સામાજિક અને રાજકીય સમીકરણ આધારે એક પેનલ બનશે. જિલ્લા પ્રમુખ માટે 6 નામની પેનલ બનશે. ત્યારબાદ એઆઈસીસી 31 મે પહેલા જિલ્લા પ્રમુખના નામ જાહેર કરશે. આજની બેઠક જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા પ્રમુખ સંગઠનને મજબૂત કરવા માટે
રાહુલજીએ માર્ગદર્શન આપ્યું અને આવનારા સમયમાં એ અંગેનો કાર્યક્રમ મુકુલજી અને પ્રદેશ પ્રમુખ આપને આપશે. સર, રાહુલ ગાંધીની મુલાકાતથી કેટલું મજબૂત કોંગ્રેસ ગુજરાતમાં મદદ થાય? મજબૂત થવાની હવે તમે જોશો, ખૂબ સારા પરિણામો કોંગ્રેસ માટે જ નહીં પણ ગુજરાત માટે આવશે, દેશની પ્રજા માટે આવશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. ત્યારે હિંમતનગર શહેરના ભરચક રહેતા રસ્તાઓ હાલ સુમસામ ભાસી રહ્યા છે. લોકો હાલ તો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે ઊંચકાઈ રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ 3 દિવસની જે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે લોકો ઘરમાં જ રોકાઈને બેસી રહ્યા હોય છે. તો જે હિંમતનગરના જે મુખ્ય રસ્તાઓ જે ભરચક રહેતા હોય છે અત્યારે હાલ સુમસામ બાકી રહ્યા છે. ખાસ કરીને લોકો જે વધુ પડતી ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો ગન્ના ઠંડા પીના જ પીને અથવા તો જે શેરડીનો રસ હોય કે લીંબુ શરબત હોય કે વરિયાળીનો જ્યુસ હોય એ પીને દિવસ પસાર કરી રહ્યા છે. ન છૂટે જો બહાર નીકળવું હોય તો સૂતરા કાપડ અથવા પોતાના શરીરને સંપૂર્ણ રીતે ઢાંકીને સુતરાઉ કાપડનો ઉપયોગ કરીને જ બહાર નીકળતા હોય છે અને આ રીતે ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. તો ઉપરાંત જો વન વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીમાં બહાર ન નીકળવા અથવા તો સબગા માતાઓ, વૃદ્ધો અને નાના બાળકોને પણ ગરમીમાં જાળવણી રાખવા માટેનું અપીલ પણ કરવામાં આવી રહી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે 40 ડિગ્રીના ઉકળાટ વચ્ચે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં ધમધમતા બરફના ઉદ્યોગોમાં તેજી આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્મા, ડાઇઝ જેવા હેવી કેમિકલ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા બરફનો ઉપયોગ જરૂરી બની જાય છે. ઊંચા તાપમાને આ કેમિકલ્સ જ્વલનશીલ બની શકે છે. તેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. સાથે જ ઠંડા પીણા વેચતા સ્ટોલ્સમાં પણ બરફની માંગ વધી છે. એટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગને બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે. આ બદલાવથી બરફ ઉદ્યોગમાં સ્પર્ધા વધી છે. તો વળી ઉનાળામાં ઊંચા વીજ વપરાશને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી છે. 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. પાટણના સાંતલપુરના વારાહીમાં પાર્ક કરેલ ઇકો ગાડીમાં અચાનક આગ લાગી ગઈ. આ તસવીરો જુઓ. મામલતદાર કચેરીની સામે પાર્ક કરેલ ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગવાના કારણે ઇકો બળીને ખાખ થઈ ગઈ. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. તો સાંતલપુરના આ દ્રશ્યો, ગાડી ઇકો ગાડી હતી અને અચાનક તેમાં આગ લાગી ગઈ. આગ લાગતા જ આખી ગાડી આગમાં સ્વાહા થઈ ગઈ. મામલતદાર કચેરીની સામે આ ગાડી પાર્ક કરેલી હતી. બની શકે છે કે શોર્ટ સર્કિટ અથવા તો સીએનજી વાળી આ ગાડી હોઈ શકે અને તેના કારણે પણ સ્પાર્ક થયું હોય ને એના લીધે આગ લાગી હોય. જોકે ચોક્કસ કારણ હજુ સામે નથી આવી શક્યું. વડોદરાના પાદરા તાલુકામાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમ ઉર્ફે સલામત અલી હસન સામે કાર્યવાહી થઈ. અગાઉ અનેક ગુનામાં સંડોવાયો હતો સલીમ. વડુ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. નવી નગરીમાં આખે આખું મકાન ગેરકાયદેસર બાંધી દીધું હતું. સુરેન્દ્રનગરમાં સ્મશાનના રસ્તા મામલે ચક્કાજામ થયું. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ કરાતા વિરોધ કરવામાં આવ્યો. મનપા તંત્ર દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા વિરોધ કર્યો. અગાઉ મનપા તંત્ર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો. વિરોધ કરી રહેલા લોકોએ નનામી સાથે અંતિમ યાત્રા કાઢી અને વિરોધ કર્યો. ભોગાવો રિવરફ્રન્ટ રોડથી અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન સુધી પ્રતિક રૂપે અંતિમ યાત્રા કાઢી અને તંત્ર સામે રોષ દાખવ્યો. નંબર 2 નંબર 3 નંબર અમે ત્રણે અહીંયા દફન વિધિ કરવા આવીશું. 300 વર્ષ પુરાનું સ્મશાન છે. અત્યારે મ્યુનિસિપાલિટીની ફાયર બ્રિગેડની ઓફિસો ત્યાં બને છે. અમારો મેઇન ગેટ બંધ કરી નાખ્યો છે. બરોબર, તમારો ગેટ ખુલ્લો કરી દો. આમાં દફન વિધિ કરવા સૌ ગાયને લઈને જવું હોય તો અમારે ક્યાં જવું? અમારે જગ્યા નથી. બરોબર, અત્યારે અમે રોડ ચક્કાજામ કરી નાખ્યા છે અને આનો અમારે કોઈ બીજો નિરાકરણ નહીં આવે, રસ્તો નહીં આવે તો અમે ઉગ્ર બીજું આંદોલન કરીશું. કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણા પર બેસીને રામધૂન શરૂ કરી. ખેડૂતોએ રામધૂન શરૂ કરી અને પાણીની માંગ કરી છે.
સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોના ધરણા શરૂ થઈ ગયા. પાણી છોડવાની માંગ સાથેના આ ધરણા હતા. આંદોલન તરફ હવે ખેડૂતોએ મંડાણ કર્યા છે. ખેડૂતોએ મંડપ બાંધવાની શરૂઆત કરી. જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ જ રાખવાની તેમણે ચીમકી આપી છે. કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતો ધરણા પર બેઠા છે. 3 તાલુકાના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. અહીંયા કઢી ખીચડી ખાઈને પણ અહીંયા બેસી રહીશું એવું ખેડૂતો જણાવી રહ્યા છે. અમે માત્ર પાણી જ માંગીએ છીએ. પાણી વગર ખેતરમાં જઈને શું કરીશું? ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે શરૂ થયેલા ખેડૂતોના ધરણા હવે અલગ અલગ રંગ પકડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આંદોલન તરફ પણ આગળ વધી રહ્યા છે. ખેડૂતોએ અહીંયા ચાંગા પમ્પિંગ સ્ટેશન પર પાણી આપવાની માંગ સાથે રામધૂન શરૂ કરી છે અને ખેડૂતોની રામધૂન અત્યારે તમામ ખેડૂતો ગાઈ રહ્યા છે. આ રામધૂન દ્વારા સરકારને મેસેજ આપી રહ્યા છે કે તાત્કાલિક જે છે સુજલામ સુફલામ કેનાલની અંદર પાણી છોડવામાં આવે અને આ ચાંગા પમ્પિંગ સ્ટેશનથી જો પાણી છોડવામાં આવે તો આ 3 તાલુકાના જે ખેડૂતો છે લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ જે પિયતનો પોતાનો પાક વાવ્યો છે, જે ઉનાળુ વાવેતર કર્યું છે, તે પાક અત્યારે બળી રહ્યો છે અને તેને પાણી મળે તે માટે અત્યારે પાણીદાર નેતાઓની રામધૂન. અને સુજલામ સુફલામમાં 6 પંપ ચાલુ કરી અને પાણી આપે એવી માંગણી છે અને 1 મહિના માટે આપે એવી માંગણી કરીએ છીએ. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ખેડૂતો આવેલા છે, હજારોની સંખ્યાની અંદર હોય ખેડૂતો. સુરત જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ દ્વારા ખેતરમાં વીજ લાઇન નાખવાની બાબતે ખેડૂતો વિફર્યા છે. પાવર ગ્રીડ દ્વારા વીજ લાઇન નાખવાની શરૂઆત કરવામાં આવી. સ્ટરલાઇટ દ્વારા ખેતરમાંથી 765 કેવી વીજ લાઇન પસાર થનાર છે. આ વીજ લાઇન સુરત જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થશે, જેને લઈ ખેડૂતોમાં વિરોધના સૂર છે. સમગ્ર મામલે બારડોલીમાં ખેડૂત સમાજની બેઠક પણ મળી. વિવિધ તાલુકામાંથી અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા. કોઈ ખેડૂતોએ સહી ન કરી. પાવર ગ્રીડની નોટિસ આવે તો ન લેવી અને વળતર અંગે લેખિતમાં બાંહેધરી ન મળે ત્યાં સુધી કામ ન કરવા દેવાનું નક્કી કરાયું. ખેડૂતોને થનાર નુકસાન, વળતર અને અન્ય અસરો અંગે વિચારણા કરવામાં આવી. ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી પણ કરાઈ. એક લાઈન જવાની હતી, તેના સાથે સાથે ટોટલ 4 થી 5 લાઈન જાય છે. એટલે ખેતીમાં તો એકલા થમલા ને થમલા જ થઈ જવાના છે. એટલે અમારી જે વળતર માટેની જે લડાઈ છે તે બાબતે આજે અહીંયા રણનીતિ નક્કી થઈ છે. જ્યાં સુધી અમને ખેડૂત સમાજ વળતર બાબતે સંતોષ નહીં થશે અને સ્વીકારવાનું ના કહેશે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનો એવોર્ડ, કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારનું વળતર સ્વીકારવાના નથી. સર્વે ખેડૂતોની એક જ માંગણી છે કે અત્યારે જે 1885 નો ટેલિગ્રાફ એક્ટ છે અને 2003 નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ અમને મંજૂર નથી અને જો અમને આગળની જે લાઈન છે એ પ્રમાણે વળતર આપે તો અમે વિચારીશું કે શું કરવાનું છે, અથવા તો અમારે જે કરવું પડે કરીશું. ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે અમારા માટે અને અમે આ લાઈન કોઈ પણ સંજોગોમાં પસાર થવા દઈશું નહીં. તો બારડોલીમાં ખેડૂત સમાજની બેઠકમાં નક્કી થયું છે કે હવે વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવી. ચૈત્ર માસમાં લીમડો આરોગો અને બારે માસ નિરોગી રહો. જી હા, લીમડા આરોગવાની જૂની પરંપરા આયુર્વેદ પ્રમાણે ખૂબ જ લાભકારી છે. ચૈત્ર માસમાં લીમડો આરોગવાની પરંપરા આજે પણ ઘણા પરિવારોએ જાળવી રાખી છે. આજે પણ ચૈત્ર માસમાં લોકો લીમડાના કૂણા પાન, ફૂલ કે લીમડાના પાનનો રસ આરોગતા હોય છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ પણ લીમડો ગુણકારી માનવામાં આવે છે. ત્યારે ચૈત્ર માસમાં લીમડાના પાનના સેવન અંગે આયુર્વેદિક ડોક્ટર શું માને છે, આવો જાણીએ. ખાસ કરીને આ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ અને કફનો પ્રકોપ આપણે જોવા મળે છે. તો એવા સમયે આપણે જો લીમડાનું સેવન કરીએ તો એના ઘણા બધા વિશેષ ફાયદાઓ આપણને મળે છે. સૌથી મહત્વનો જે ફાયદો છે એ છે પિત્તનું શમન, કારણ કે લીમડો જે છે એ પિત્તનું શમન કરનારું છે. તો એને કારણે આપણા શરીરના એસિડ લેવલને એ કંટ્રોલમાં રાખી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો વિવિધ પ્રકારના રોગો છે એની સામે લડવા માટે, આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે પણ લીમડો એક ખૂબ સારું એન્ટીબેક્ટેરિયલ દ્રવ્ય છે. વડોદરામાં તસ્કરોએ હદ કરી દીધી. હનુમાનજી મંદિરના ભંડારામાં વાસણોની ચોરી કરી. ભંડારા માટે મૂકેલા વાસણો તસ્કરો લઈને ફરાર થઈ ગયા. આ વાસણોની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો. જાહેર ભંડારામાંથી વાસણોની ચોરી થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે આ ચોરને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે. અહીંયા મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટ્યા. છેલ્લા 1 મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ કર્યું. દુઃખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે ચોરી થઈ ગઈ. બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો. સોનાના 100 ગ્રામ દાગીના જેની કિંમત 8 લાખની થઈ આ ચોરી કરી હતી. ચોરીની ઘટના બનતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી. ધરમપુર વન વિભાગે વધુ એક લાકડા ચોરની અટકાયત કરી. જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરેલ એક ગાડી વન વિભાગે ઝડપી પાડી. કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈ ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી કરતા પકડાયો. વન વિભાગે ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈની અટકાયત કરી. સમગ્ર મામલે આગળની તપાસ ચાલી રહી છે. તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ જે તસ્કરીની છે. એક પહેલી તસવીર જે વડોદરામાં છે જ્યાં વાસણોની ચોરી કરતો તસ્કર દેખાય છે. બીજી તસવીરમાં મકાનમાંથી 8 લાખની ચોરી થઈ ગઈ. આ મકાનની સામે એક મંદિર પણ આવેલું છે. અને ત્રીજી તસવીર વલસાડમાં ખેરના લાકડાની ચોરી કરવામાં આવી. ધરમપુર વન વિભાગે જે શૈલેષ દેસાઈ છે જે કુખ્યાત ચોર છે તેની ધરપકડ કરી છે. ગીર સોમનાથમાં દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા. સૂત્રાપાડાના મોરાસા ગામેથી પકડાયા. 13 તારીખે રાત્રિના 3 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો, જેને લઈ વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા. આજે જે જગ્યા ઉપરથી બાળકનો મૃતદેહ મળ્યો હતો તે જગ્યા નજીકથી 5 થી 9 વર્ષનો માદા દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા. વન વિભાગે દીપડાના નમૂના લઈ લેબમાં મોકલશે. દીપડો માનવભક્ષી છે કે નહીં તેના માટે FSLમાં મોકલાશે. અમરાઈવાડીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડવા મુદ્દે બબાલ થઈ. નાગરવેલ હનુમાન મંદિર નજીક સંજય ચોકમાં પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર સગીરોએ ફાડી નાખતા વિવાદ થયો. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા રોકીને વિરોધ નોંધાવ્યો. પોસ્ટર ફાડનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી. જ્યારે સમગ્ર મામલે પોલીસે પોસ્ટર ફાડનાર સગીરોને ડિટેન કર્યા છે. नहीं चाहिए आज के आज ही अभी शाम तक. उसने 1 मिनट में काम किया तो तुम 10 घंटे में तो भी चाहिए. कम नहीं दे रहे, ज्यादा टाइम दे रहे. पता चला कि ये ब्लेड से काटा हुआ है. सुबह सुबह पता चला है. जब कोई बच्चा सुबह यहाँ इधर किसी चक्कर निकाला होगा तब उसने बताया. फिर हाँ ब्लेड भी पड़ा है. આરોપીઓની એવી વાત મળી છે કે આરોપી પકડાઈ ગયા છે અને ટૂંક સમયમાં આરોપીઓની પૂછપરછ કરીને ડીપમાં કોણ છે એ અમારે જાણવું છે કે ભાઈ જેવી રીતે ખોખરામાં જે કાંડ થયું, બાબા સાહેબની મૂર્તિ તોડી જે છોકરા હોય પણ એના સુધી ડીપમાં ખોખરા પોલીસ હજુ સુધી ગઈ નથી. તો હું અમરાઈવાડીના જે PI છે એમને બી વિનંતી કરીશ કે આ જે પણ કોઈ માણસ હોય જેને આ કૃત્ય કર્યું હોય એની ડીપ સુધીમાં તપાસ કરવામાં આવે. હાલમાં ફરિયાદ દાખલ થઈ ગઈ છે. એમની માંગણી હતી કે આરોપીઓ જે છે તે તાત્કાલિક અટક કરવામાં આવે. તો એમની માંગણી મુજબ આરોપી જે છે બાળકો ગણાયા છે એમનું ડિટેન્શન કરવામાં આવ્યું છે. આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી. માહોલ હર્ષાંતિ એમને સમજપૂર્વક જે છે આ જે પણ કાર્યવાહી કરવામાં આવી છે એમને સમજાવી અને એમના ધરણા જે છે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે. યુસીસીમાં વાંધા રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મુસ્લિમો 96,500 વાંધા સાથે ગાંધીનગર યુસીસી કચેરીએ પહોંચ્યા. દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના કન્વીનરે જણાવ્યું કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા યુસીસી લાવવામાં આવે છે. અમે શરિયતના કાનૂનને વર્ષોથી ફોલો કરીએ છીએ. મુસ્લિમ સમાજ માટે વિપરીત સંજોગો ઊભા થશે. કલમ 44 ની અંદર બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે કલમ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ લાવવો એ પણ સમગ્ર દેશમાં સર્વસંમતિથી અને સર્વસંમતિ ના સદાય તો મરજિયાત રીતે લાવવું જોઈએ. આજે આ સરકાર માત્ર ઉત્તરાખંડમાં લઈ આવી છે અને દેશમાંથી જેમ ગુજરાત અલગ રાજ્ય અલગ દેશો એ રીતે ગુજરાતમાં લાવવાની વાત કરે છે એનો અમારે વિરોધ છે. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ધરતીના તાતને ઉત્સાહ અને આનંદ માટેની શરૂઆત એટલે પિલવણીની ઉજવણી. પ્રકૃતિમાં આવતા બદલાવને વધાવવા ઉજવાય છે આ ઉત્સવ. પાનખર ઋતુ પૂરી થતાં વૃક્ષોને નવી કુંપળ આવે ત્યારે આદિવાસી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. કુળના દેવી દેવતાની પૂજા કરી પરંપરાગત પરિધાન અને વાજિંત્રો સાથે આદિવાસી લોકો જાત્રા કાઢે છે. વર્ષ એટલે આમ આપણે કુદરતી રીતે જોઈએ તો વસંત ઋતુની અંદર પાણી વગર અત્યારે જંગલોની અંદર જે રીતે વનરાઈ મહેકી ઉઠે છે એ જ રીતે કુદરતની સાથે અનાદિકાળથી જોડાયેલો આ આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજનું આમ જોઈએ તો આ નવું વર્ષ પિલવણી વર્ષ જે વેલાવાળા વૃક્ષો ખાસ કરીને છે, કંટોલા હોય કે કંદ હોય એ તમે વિચાર કરો કે ચોમાસા પછી એને કોઈ પાણી નથી મળ્યું પણ આ જ સિઝનમાં એ પીલવાઈને નીકળશે. તો આદિવાસીઓ કુદરત સાથે જીવાવાળા છે અને એ કુદરતને ઓળખે છે અને આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.